આદિવાસી વિસ્તારમાં માંડવીના અમલસાડી ગામ ખાતે તારીખ 15/8/2025ના રોજ ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં અમલસાડી ગામના 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંગે પ્રશ્નો બાબતે વિજય પટેલ અને એમની પત્ની નીલમબેન ગામિત દ્વારા અમલસાડી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવતા ભાજપના સરપંચ હિતેશ ચૌધરી અને કોંગ્રેસના શંકરભાઈ ચૌધરી દ્વારા ગઠબંધન કરી 15 ઓગસ્ટે થયેલ ગ્રામસભા દરમિયાન વિજય પટેલ અને એમની પત્ની નીલમબેન ગામિતને માર મારવામાં આવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મળીને વિજય પટેલ પર ફરિયાદ કરવામાં આવી છે. વિડીયોમાં ભાજપ અને કોંગ્રેસના લુખ્ખા નેતાઓની દાદાગીરી જોઈ શકાય છે. માંડવી તાલુકામાં વિપક્ષ જેવું કંઈ છે જ નથી. ભાજપ કોંગ્રેસ ભાઈ છે. આજે માંડવી તાલુકામાં મનરેગાની ગ્રાન્ટ ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને મલાઈ ખાઈ જાય છે. ભાજપ અને કોંગ્રેસના આખલા આજે માંડવી તાલુકા પંચાયતમાં આખે ચરી ખાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં એક પણ માંડવી તાલુકાના પ્રશ્નો ઉઠાવતી નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એમને સામે ભાજપ અને કોંગ્રેસ એક થઈને હુમલો કરે છે. આ સમગ્ર પ્રકરણની માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 15 ઓગસ્ટના દિવસે અમલસાડી ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 10 વાગે ગ્રામસભા રાખી હતી. અને 10 વાગે ગ્રામસભામાં હું અને મારી પત્ની નીલમબેન ગામિત ગ્રામસભામાં ગયા હતા. અને ગ્રામસભામાં અમે પ્રશ્નોત્તરી કરતા જે 15 વર્ષ જૂનો રસ્તો હતો એ અમે પ્રશ્નોત્તરી કરી. અને 15 વર્ષ જૂનો રસ્તો 15મા નાણાં પંચમાં 21-22ના ખર્ચમાં એ લોકોએ બતાવેલો હતો. તો અમે પ્રશ્નોત્તરી કરી કે આ 15 વર્ષ જૂનો તમે 21-22માં નાણાં પંચમાં કેમ બતાવો છો? તો એ બતાવતા લોકો જવાબ અપાઈને લાઈવ મારું સતત ચાલુ હતું. લાઈવ બંધ કરાવવા માટે કીધું, લાઈવ બંધ નહીં કર્યું. અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસનો નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતા મારા પર તૂટી પડ્યા અને મને થાપડ મારી દીધી અને નીચે પાડી દીધા. હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેન ગામિતને ખેંચી ગયા ખૂણામાં. અને બધા લોકો શંકર ચૌધરી જે કોંગ્રેસનો નેતા છે અને હિતેશ ચૌધરી જે ભાજપનો નેતા, બંને ભાજપ કોંગ્રેસ મળીને મારા પર હુમલો કરવામાં આવ્યો.